નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ છે એમાં આપણે પ્રથમ 2018નું જે એમસીક્યુ બેઝડ તમારું પેપર હતું સોશિયલ સાયન્સનું એ આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા અને તમને એની લિંક પણ આઈ બટન ઉપર મળી જશે। જો તમે ન જોયો તો પહેલાં તમે એ પણ જોઈ લેજો। આજના વિષયમાં આપણે આજના વિડીયોમાં શું ચર્ચા કરવાની છે તો કે 2017નું જે એમસીક્યુ બેઝ તમારું પેપર હતું એના 50-50 એમસીક્યુ છે આપણે આ વિડીયોમાં જોઈ જવાના, જેથી કરી તમારું રિવિઝન છે ફટાફટ થઈ જાય અને તમને પણ આઈડિયા આવે કે આપણે વિકલ્પમાં કેવી પકડ છે અને આપણા જો પેપરમાં એમસીક્યુ બેઝ પેપર લેવાય તો આપણે કેટલો બેનિફિટ થઈ શકે અને કેવા વિકલ્પને આપણે કેવી રીતના ટેકલ કરી શકીએ। તો સ્ટાર્ટ કરીએ આપણે પ્રથમ વિકલ્પથી, બરાબર। પ્રથમ વિકલ્પ તમને આપેલો છે કે એક પ્રજા જે પ્રકૃતિ પ્રેમી છે, વૃક્ષો, નદી, સૂર્ય, વરસાદ વગેરેની પૂજા કરતા, તેમનામાંથી ધાર્મિક વિધિઓ ઉદ્ભવી હતી, તે પછી યજ્ઞ યાગાદી ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી। તો આ પ્રજા કઈ? તો આપણે મિત્રો ખબર જ હશે કે જે આર્ય પ્રજા છે તેને લગતી આ બધી વિગતો આપેલી છે। આ કઈ પ્રજા હતી તો કે આર્ય પ્રજા હતી। એ આ બધી વિધિઓને નદી, સૂર્ય, વરસાદ વગેરેની પૂજા કરતા હતા। ત્યારબાદ બીજો ક્વેશ્ચન તમને આપેલું છે કે ભારતની પ્રજાને ભરપૂર પાણીવાળી નદીઓ, ઝરણા, તરાઈના જંગલો, પવિત્ર યાત્રાધામ જેવા ભૂમિ દ્રશ્યોની ભેટ કોના દ્વારા આપવામાં આવી છે? તો કોના દ્વારા આપવામાં આવી છે? આપણે બધાને ખબર હોય, હિમાલય દ્વારા આ બધી ભેટ છે આપવામાં આવી છે, બરાબર। ત્યારબાદ આગળ જોઈએ આપણે કે નીચે આપેલા શહેરમાંથી એક શહેર જે વીંટી, હાર, દમણી, ચૂની, કુંડલ જેવા અલંકારોમાં કિંમતી પથ્થરોનું જળતર કામ માટે જાણીતું છે। રાજસ્થાનનું બિકાનેર શહેર છે આ બધી વસ્તુ માટે ખૂબ જ જાણીતું છે, બરાબર। તો આવા સવાલ પર તમને પૂછાયેલા આવી રીતના વિસ્તાર, સ્ટેટના અમુક જેની પાસે કાંઈ ખાસિયત હોય, જેમ કે આપણું જામનગર છે તો કંકુ, બાંધણી એના માટે પ્રખ્યાત છે, એવી રીતના દમણી, ચૂની, કુંડલ માટે રાજસ્થાનનું બિકાનેર છે એ પ્રખ્યાત છે। આવા વિસ્તારો છે એ હંમેશા યાદ રાખી લેવાના, કારણ કે આવા સવાલો વારંવાર પૂછાતા હોય છે। ત્યારબાદ ચોથું, હેલો ફ્રેન્ડ્સ, મિસિંગ આઈપીએલ અનએકેડમી પ્રેઝન્સ આઈઆઈટી જેઈ T20 ટેસ્ટ સિરીઝ। ટેક ધ ફ્રી ટેસ્ટ એન્ડ અર્ન ડેઇલી રિવોર્ડ એન્ડ સ્કોલરશિપ વર્થ 3 કરોડ 3 કરોડ સુધીની સ્કોલરશિપ પર તમે જીતી શકો છો। આ ટેસ્ટ છે 10 મેથી 6:30 થી 7નો સમય રહેશે, 20 ક્વેશ્ચન રહેશે અને 30 મિનિટનો તમારા માટે સમય રહેશે। ફિક્સર છે કે 3 સ્ટેજ છે, ગ્રુપ સ્ટેજ, પ્લે ઓફ અને ફાઇનલ, 3 અલગ અલગ સ્ટેજ છે। 10 મેથી શરૂ થશે, ડેઇલી તમારે ટેસ્ટ દેવાની રહેશે અને 24 મે સુધી તમારે ગ્રુપ સ્ટેજ હશે। ત્યારબાદ પ્લે ઓફ છે જે 25 તારીખ, 26 અને 28 3 દિવસ એ પણ રહેશે અને ફાઇનલ છે કે 29 તારીખે તમારે ફાઇનલ ટેસ્ટ છે આપવાની રહેશે। અબાઉટ ધ ટેસ્ટ વિશે થોડું જાણીએ। સેપરેટ ટેસ્ટ ફોર આઈઆઈટી જેઈ ટાર્ગેટ 2020-2023, 20 ક્વેશ્ચન હશે અને 30 મિનિટ હશે, 7 મેથ્સ, 7 ફિઝિક્સ અને 6 કેમેસ્ટ્રીના ક્વેશ્ચન હશે। ક્રિએટેડ બાય બેસ્ટ એજ્યુકેટર, ટાર્ગેટ 2022 ડ્રોપર માટે અને 11-12 માટે, બરોબર। 10 અને 11 ધોરણ માટે સ્કોલરશિપ અને પ્રાઇઝ તમે અલગ અલગ જીતી શકો છો અને એમેઝોનનો વાઉચર પણ તમે ફ્રીમાં જીતી શકો છો। ગ્રુપ સ્ટેજમાં જે વિદ્યાર્થીનો પહેલો રેન્ક આવશે ને 25% સ્કોલરશિપ તથા 2500નો એમેઝોન વાઉચર મળશે। જે વિદ્યાર્થીનો રેન્ક 2 થી 6 ની અંદર આવશે એને 1500નો વાઉચર તથા 25% સ્કોલરશિપ, 7 થી 20ની અંદર રેન્ક આવશે એને 1000નું એમેઝોન વાઉચર અને 21 થી 100ની અંદર આવશે એને 25% છે સ્કોલરશિપ ફ્રીમાં આપવામાં આવશે। ત્યારબાદ પ્લે ઓફ જે છે એમાં કોઈ વિદ્યાર્થીનો પહેલો રેન્ક આવશે એને ડિસ્કાઉન્ટ 25% રહેશે બધામાં અને 5000નું એમેઝોન વાઉચર આપવામાં આવશે। 2 થી 6ની અંદર આવશે એને 3000નું એમેઝોન વાઉચર પ્લસ અને 7 થી 20ની રેન્ક આવશે એને 2000નું એમેઝોન વાઉચર અને 21 થી 100ની અંદર રેન્ક આવશે એને 25% સ્કોલરશિપ છે આપવામાં આવશે। ત્યારબાદ ફાઇનલમાં જે વિદ્યાર્થીનો રેન્ક પહેલો આવશે એને સ્કોલરશિપ 25% તથા 7500નું એમેઝોન વાઉચર, 2 થી 6ની અંદર આવશે એને 4500નું એમેઝોન વાઉચર તથા 7 થી 20ની અંદર આવશે એને 3000 એમેઝોન વાઉચર અને 21 થી 100ની અંદર આવશે એને 25% સ્કોલરશિપ છે આપવામાં આવશે। ત્યારબાદ હાઉ ટુ એનરોલ તમારે કઈ રીતે કરવી, તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, લિંક ઉપર ક્લિક કરશો એટલે એનરોલ બટન આવશે। એનરોલ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને પિક છે ટેસ્ટ છે જોવા મળશે। ટેસ્ટ ફ્રીમાં આપવા માટે અને સ્કોલરશિપ જીતવા માટે ખાસ અત્યારે જ અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ડીવી ફ્રી ટેન રેફર કોડનો યુઝ કરો, જેથી કરીને તમે ટેસ્ટ છે બિલકુલ ફ્રીમાં આપી શકો। ચોથો સવાલ છે આપણે કે મહાકવિ કાલિદાસને સુસંગત 4 વિધાનો આપીએ છે, જેમાંથી એક વિધાન કવિ કાલિદાસ સાથે સંબંધ ધરાવતું નથી, તે કયું? મિત્રો આની પહેલાં પણ મેં તમને કીધું હતું કે ક્વેશ્ચન હંમેશા આખું વાંચવાની ટેવ પાડવાની, કારણ કે ઘણીવાર શું થાય કે આપણે આગળનું વાંચી લઈએ કે મહાકવિ કાલિદાસને સુસંગત 4 વિધાનો, આપણે એમ થાય એમાંથી સાચું કયું ગોતીને કહી દી। આપણે પ્રથમ વિકલ્પ વાંચ્યો કે કવિ કાલિદાસની શ્રેષ્ઠ રચના અભિજ્ઞ શાકુંતલમ હતી, તો આપણે બધાને ખ્યાલ જ છે એ છે, તો તમે ગાવો કે ટીક કરી નાખો, પણ ખરેખર એવું નથી હોતું। આખું વિકલ્પ વાંચશો ને તમને ખ્યાલ આવશે એમાં શું કીધું જોજો, જેમાંથી એક વિધાન કવિ કાલિદાસ સાથે સંબંધ ધરાવતું નથી। હવે 3 તો એને ઓલરેડી સાચા જ આપ્યા, ચોથું છે એની સાથે સંબંધ ધરાવતું નથી, એનો જવાબ આપણે દેવાનો છે। તો તેનો જવાબ થશે ડી, મહાવીર રચિતમ અને સ્વપ્નવાસ દત્તમ એ તેમની નોંધપાત્ર રચનાઓ છે। તો એ વિકલ્પ છે એ શું છે તો કે ખોટો છે। આગળના જે છે કાલિદાસે વૈદર્ભી શૈલીમાં નાટ્ય રચનાઓ રચી હતી, કાલિદાસની નાટ્ય રચનાને જર્મન કવિ ગેટે પ્રશંસા કરી હતી અને માથે લઈને નાચ્યો હતો, તો આ બધી ઘટનાઓ છે એ સાચી છે અને ડી છે એ ખોટી છે, બરાબર।
ત્યારબાદ 5મો સવાલ, પ્રાચીન સમયનું એક વેપાર વાણિજ્યનું કેન્દ્ર જ્યાંથી તાંબુ ગાળવાની ભઠ્ઠી, ઓજારો બનાવવાના ઉપકરણો, ધાતુની બંગડી તથા સોનાના દાગીના વિના અવશેષો મળ્યા તે સ્થળ એટલે કયું? આપણે બધાને ખબર છે ધોળાવીરામાંથી આ બધી વસ્તુઓ મળેલી છે, બરાબર. ખાસ ઇતિહાસમાં જો તમને ઇન્ટરેસ્ટ હોય ને તો ધોળાવીરા, લોથલ, આ જે ચેપ્ટર્સ છે સાહિત્યક વારસાઓના, એમાં તમને ખૂબ મજા આવશે. એટલે વારંવાર તમે રિવિઝન કરેલો છે ને તો આના ઉપર તમને પકડ પણ આવી જશે. અને ભવિષ્યમાં કોમ્પિટિટિવ એક્ઝામ જેટલી પણ લેવાતી હોય એમાં આના બેઝડ સવાલ વારંવાર પૂછાતા હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ 6થો ક્વેશ્ચન, આપણા સાહિત્યક વારસામાં અર્થશાસ્ત્ર નામના ગ્રંથનું નામ ગૌરવભેર લેવાય છે. નીચે પૈકીની કઈ બાબત આ ગ્રંથને યોગ્ય રીતે લાગુ પડે છે? અર્થશાસ્ત્ર કોને રચ્યું છે? તો કે પહેલાં કૌટિલ્યએ, બરાબર. તો એ કેના વિશેષ શેના માટેનું આ પ્રખ્યાત ગ્રંથ છે? તો કે વહીવટી વિજ્ઞાનને લગતી કૃતિ છે. એમાં રાજાઓ એને વહીવટ કેવી રીતના કરો, પ્રજા સાથે કેવો વ્યવહાર કરો, જેટલા પણ વેપાર એના હાલતા હતા, વહીવટ હાલતો હતો, એનો કેવી રીતના સાચવવું અને એનું સંકલન કેવી રીતના કરવું, એના માટેનો આખો ગ્રંથ છે એ અર્થશાસ્ત્ર છે અને કૌટિલ્ય દ્વારા રચિત છે, બરાબર. તો અહીં જવાબ આવશે તે વહીવટી વિજ્ઞાનને લગતી કૃતિ છે. ત્યારબાદ જો મિત્રો જોડકા મેં તમને પહેલાં પણ કીધું, ખાસ યાદ રાખવાના, કારણ કે એક જોડકામાંથી આપણે 4 સવાલ મળતા હોય છે. નીચે વિભાગ એમાં વંશજો આપ્યા છે, એક બાજુ વંશજો આપ્યા છે, તથા વિભાગ બીમાં રાજાઓના નામ આપ્યા છે. યોગ્ય જોડકા જોડી સાચા વિકલ્પ પસંદ કરી બતાવો, બરાબર. હવે તમને પલ્લવ વંશ આપ્યો છે, મુઘલ વંશ, ચોલ વંશ અને સોલંકી વંશ, સામે તેને રાજા આપ્યા છે, બરાબર. હવે તમારે એમાંથી ગોતવાનો છે. જો આપણે બધાને કયો યાદ હોય? પહેલાં તો એક મુઘલ છે, આપણે બધાને યાદ હોય. તો મુઘલ વંશમાં કોણ છે? તો કે મુઘલ વંશમાં આવશે બાબર. હાલો એક કમ્પ્લીટ થઈ ગયું. B3 હોય ને એવો આપણે ગોતવાનો રહ્યો. હાલો B3 એક અહીંયા છે, એક અહીંયા છે. બાકી 2 વિકલ્પ તો ચટ થઈ ગયા ને. આવી રીતના વિકલ્પ ચટ કરતાં પણ શીખી જવાના, બરાબર. આપણે હવે 2 જ વિકલ્પમાં જોવાનું રહ્યું. હવે બીજો કયો તમને આવડતો હોય? તો કે સોલંકી વંશ છે, એ પણ આપણે બધાને આવડતો હોય. સોલંકી વંશમાં કોણ આવ્યો? તો કે ભીમદેવ પ્રથમ. હવે જોવાનું રહ્યું DA. તો આ બેમાંથી DA કયો છે? તો કે આ રહ્યો DA. હાલો આ બીજા આપણે જોઈ નહીં તો કંઈ નહીં, આ જવાબ થઈ ગયો સાચો, બરાબર. તો હવે વાત કરી લઈએ આપણે પલ્લવ વંશમાં કોણ આવશે? તો કે પલ્લવ વંશમાં આવશે નૃસિંહવર્મન બીજો, એટલે એમાં B. અને ચોલ વંશમાં આવશે રાજરાજ ચોલે. એટલે જોઈ લો તમારો જવાબ છે કમ્પ્લીટ થઈ ગયો છે A2. અને ચોલ વંશમાં તો C4 થઈ ગયો કમ્પ્લીટ. બધા સાચા પડી ગયા ને. આ રીતના એવું ન હોય, ઘણીવાર 1-2 વિકલ્પો આવડતા હોય ને તો પણ આખો તમારો કોઠો છે એ કમ્પ્લીટ થઈ જતો હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, અકબરના દરબારમાં ઉર્દુ સાહિત્યકાર મોહમ્મદ હુસેન આઝાદ થઈ ગયા, જેમણે એક મૌલિક ગ્રંથની રચના કરી હતી. તો એ કઈ ગ્રંથ થયો? તો કે દરબારે અકબરી, બરાબર. દરબારે અકબરી છે એ ગ્રંથ મોહમ્મદ હુસેને લખેલો છે. ત્યારબાદ 9મો સવાલ, સાહિત્ય વારસાને લગતા જોડકાને યોગ્ય રીતે જોડો. જો એમાં શું આપેલું છે? તો ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની પ્રાચીન ભાષા. તો ધર્મની વાત હોય એટલે આપણું શું આવે એમાં? તો કે સંસ્કૃત આવે. ત્યારબાદ ભગવાન મહાવીર અને બુદ્ધે જે ભાષામાં જનતાને ઉપદેશ આપ્યા, તો કઈ ભાષામાં આપેલા છે ઉપદેશ એને? તો કે પ્રાકૃત ભાષામાં આપેલા છે. ત્યારબાદ પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની રચના જે ભાષામાં થઈ, તો એ કઈ ભાષામાં થઈ? તો કે પાલી ભાષામાં થઈ. અને દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા આપણે બધાને ખ્યાલ છે તમિલ છે, એ દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા છે. તો આ રીતના તમારે ગોઠવી દેવાના રહેશે. ત્યારબાદ આપણે 10મો વિકલ્પ જોઈએ, પ્રાચીન ભારતના બૌદ્ધ સાહિત્યમાં અશ્વઘોષ રચિત બુદ્ધચરિત કઈ ભાષામાં રચાયું છે? સંસ્કૃત ભાષામાં રચાયેલું છે બુદ્ધચરિત. કેના રચિત છે? તો અશ્વઘોષ રચિત બુદ્ધચરિત સંસ્કૃત ભાષામાં રચાયેલું છે. ત્યારબાદ 11મો સવાલ, આપણા વિજ્ઞાન ટેકનોલોજીના વારસા વિશે પશ્ચિમના દેશોએ ભારત વિરુદ્ધ કેવી ટીકા કરી હતી? બરાબર. પહેલાં ભારત ઉપર આ લોકો છે એ દાંત જ કાઢવાનું કામ કરતા હતા, ત્યારે પણ ટીકા ટિપ્પણી આપણા ઉપર કરતા જ હતા. ત્યારે એ લોકોએ શું જોયું અને શું કીધું? તો કે એને એમ કીધું કે ભારત જે ધર્મ છે, ભારતનો ધર્મ એ તત્વવિજ્ઞાનમાં રચ્યો પચ્યો રહે છે, બરાબર. ધર્મ અને તત્વવિજ્ઞાનમાં રચ્યો પચ્યો રહે છે એવી ટીકા કરી હતી. ત્યારબાદ આપણે આગળ જોઈએ 12મો વિકલ્પ, નીચે 4 જોડકા તેના સાચા વિકલ્પો સાથે આપેલા છે, જેમાં એક જોડકાની વિગત બંધ બેસતી નથી, તે જણાવો. હવે એમાં કઈ જોડ? જો પ્રજનન શાસ્ત્ર તો કે બ્રાભવ્ય પાંચાલ, બરોબર છે. વાઘભટ્ટ તો અષ્ટાંગ હૃદય, બરોબર છે. ચક્રપાણી દત્ત તો કે ચિકિત્સા સંગ્રહ, બરોબર છે. લીલાવતી ગણિત છે ને એ તમને અહીંયા ખોટું આપેલું છે, બરોબર. લીલાવતી ગણિત આપસ્તંભ નો આવે, એ જવાબ તમારો ખોટો છે, બંધ બેસતી નથી. ત્યારબાદ 13મો સવાલ, દક્ષિણ ભારતમાં કોના શાસનકાળ દરમિયાન વિપુલ ધાતુ શિલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું હતું? કયા રાજવીઓ દરમિયાન ધાતુ શિલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું? તો કે ચોલ રાજવીઓ હતા એના સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતમાં વિપુલ ધાતુ શિલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, બરાબર. ત્યારબાદ આગળ વધી 14મો સવાલ,
ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે 1565માં યમુના નદી કિનારે આગ્રાનો કિલ્લો બંધાયો હતો, જ્યાં શાહજહાંએ જિંદગીના આખરી દિવસો આ કિલ્લામાં વિતાવ્યા હતા. આ કિલ્લો બંધાવનાર મુગલ બાદશાહ કોણ હતા? મુગલ બાદશાહ તો કે અકબર. બરાબર, ખાસ પૂછાય છે, વારંવાર પૂછાતા સવાલો છે, યાદ જ રાખી લેવાનું. ત્યારબાદ 15મો સવાલ છે, જો તમને એક નકશો આપેલો છે તેમાં એક ટપકું આપેલું છે, એ તમારે કહેવાનું છે એ વિસ્તાર કયો છે. હવે આપણે એને પોઈન્ટ આપેલા છે એના ઉપરથી આપણે કહેવાનું કયું છે, તો કે આ સ્થળ વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું નગર હતું. બરાબર, સ્થાપત હરિહર અને બુકારાએ કરી હતી. કૃષ્ણદેવરાયનો શાસનકાળ સુવર્ણયુગ કહેવાતો તો ભારતમાં દર્શાવેલ આ સ્થાપત્ય નગર કયું? મિત્રો વારંવાર પૂછાય છે, હમ્પીનું તમને સ્થળ છે એ આપેલું છે. બરાબર, ખાસ યાદ રાખી લેજો, તમારા પેપરમાં પણ આમાંથી એક સવાલ હોઈ શકે. ત્યારબાદ આગળ જોઈએ આપણે 16મો સવાલ, મુઘલ બાદશાહ શાહજહાંએ દિલ્હી ખાતે મુઘલ શૈલીમાં લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું, જેમાં આકર્ષણના કેન્દ્રો દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મુમતાઝ શીશ મહેલ તથા લાહોરી દરવાજા, મોતી મસ્જિદ હતા. આમાં મોતી મસ્જિદનું નિર્માણ કોણે કરાવેલું હતું? તો કે મોતી મસ્જિદનું નિર્માણ છે એ ઔરંગઝેબ દ્વારા કરાવેલું હતું. બરાબર, ત્યારબાદ 17મો સવાલ, નીચે જણાવેલ યાત્રા સ્થળો પૈકી ચારધામ યાત્રામાં કોનો સમાવેશ થાય છે? બરાબર, 4 ધામ છે એને તમારે જવાબ આપવાનો છે. જો રામેશ્વર બદ્રીનાથ છે તો એ તો આવશે જ. ત્યારબાદ છે જગન્નાથપુરી અને દ્વારકા, તો એ તો આવશે. હવે તમારે નીચે વિકલ્પ જોવાના છે, પી અને ક્યુ આવતો એ તમારો જવાબ છે સાચો થશે. તો બી એ પી અને ક્યુ બંને. બરાબર, ત્યારબાદ આગળ જોઈએ આપણે, આપણા દેશમાં ઉજવાતા પ્રાદેશિક તહેવારો જેવા કે પોંગલ, બિહુ, ઓણમ અને ગણગોર છે. આ તહેવારો ઉજવાતા હોય તે રાજ્યોને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ સાચા ક્રમમાં દોરશો. એટલે પહેલાં તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ જે તહેવાર આપેલા છે એ કયા રાજ્યના છે. પછી તમારે એને દર્શાવવાના છે કઈ રીતના, તો કે પૂર્વથી પશ્ચિમ. તો કે અહીંયા પૂર્વ છે તો આ બાજુ તમારે જવાનું છે ભારતના નકશામાં. બરાબર, આ બાજુથી લઈ અને આ બાજુ સાઈડ તમારે જવાનું છે. તો હવે તમારે જોવાનું છે કે પહેલાં કોણ આવશે, હાવ એમ કહેવાય ને કે ઈસ્ટમાં પહેલાં કોણ આવશે? તો કે અસમ. હાલો અસમ. ત્યારબાદ તમે એના તહેવાર પ્રમાણે આગળ વધશો એટલે બીજું રાજ્ય આવશે કયું? તો કે પહેલાં આવી જશે તમિલનાડુ. બરાબર, હાલો આ તો નહીં આવે, અસમ તો હતું જ અહીંયા. બરાબર, પણ અસમનું કાંઈ કામ નથી. હવે અસમ પછી આવશે તમિલનાડુ, પછી કેરળ અને રાજસ્થાન. તો આ જવાબ છે તમારો સાચો બનશે. બરાબર, ખાસ જો કઈ બાજુથી જોવાનું છે તો કે પૂર્વથી પશ્ચિમ દિશામાં. તો પૂર્વમાં પહેલાં આવશે અસમ, ત્યારબાદ તમે નકશામાં જોતા જશો ભારતના તો કે તમિલનાડુ આવશે, ત્યાર પછી કેરળ અને પછી રાજસ્થાન. એનો મતલબ કે તમારો જે બી વિકલ્પ છે તમારો સાચો બનશે. આવા વિકલ્પો કંઈ ખાસ ધ્યાન રાખવાનું, ખોટી ઉતાવળ નહીં કરવાની, 2 વાર વિચારીને જવાબ ટીક કરવાનો. ત્યારબાદ 19મો સવાલ, નીચેના પૈકી કઈ ભૌગોલિક પરિસ્થિતિ દ્વારા જમીનની પરિપક્વતા નક્કી થાય છે? તો સમયગાળા દરમિયાન જમીનની પરિપક્વતા નક્કી થાય છે. ત્યારબાદ આગળ વધીએ, 20મો સવાલ, યુનેસ્કોના માનવ અને જૈવ ભૌગોલિક વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત વિશ્વમાં કયા પ્રકારના વિસ્તારો બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે? તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એ બનાવવાનું નક્કી કરવામાં આવેલું છે. ત્યારબાદ 21મો સવાલ, વનસ્પતિ અને વન્યજીવને લગતા ઉજવણીના દિવસોને જાન્યુઆરીથી ડિસેમ્બર કેલેન્ડર વર્ષ મુજબ નીચે પ્રમાણે ફાળવણી કરેલ છે, જેમાંથી સાચો વિકલ્પ તમારે શોધવાનો છે. બરાબર, જાન્યુઆરીથી ડિસેમ્બર પ્રમાણે તમારે ગોઠવવાના છે. હવે આ વિકલ્પ છે એનો જવાબ તમારે મને કહેવાનો છે. હું તમને ખાલી કહી દઉં છું. જો વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય? તો કે 5 જૂને. પછી વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય? તો કે 21 માર્ચે. પછી જૈવ વિવિધતા દિવસ છે એ 22 મે ઉજવાય છે, અને વન્ય પ્રાણી દિવસ છે, વિશ્વ વન્ય પ્રાણી દિવસ છે, એ 3 માર્ચના ઉજવાય છે. હવે આમાં તમારે થોડુંક રિસર્ચ કરી તમારે ટેક્સ્ટબુકમાં વાંચી લેવાના દિવસો, અને એ પ્રમાણે તમારે મને વિકલ્પ છે એ કોમેન્ટમાં કહેવાના રહેશે કે બી સાચો છે કે સી સાચો છે. બરાબર, કે ડી. એ તમને જે પણ લાગતું હોય તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ખાલી ગોઠવવા તમને આપેલું છે, હવે તમારે એના પ્રમાણે મને જવાબ દેવાનો છે. બરાબર, ત્યારબાદ આગળ વધીએ આપણે, ભારતના ઉત્તર પૂર્વના રાજ્યો, પશ્ચિમ બંગાળના હિમાલયની તળેટી, દક્ષિણ ભારતના નીલગિરી અને અન્નામલાઈની ટેકરીમાં કઈ પદ્ધતિ દ્વારા ખેતી થાય છે? જો આ બધી ખેતી કઈ છે? તો કે બાગાયતી ખેતી છે અહીંયા થાય છે. ત્યારબાદ આગળ વધી 23મો સવાલ, ભારતમાં કૃષિ ક્ષેત્રે સંશોધન તથા શિક્ષણ આપતી સંસ્થા કઈ? ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. મોસ્ટ ટાઈમ સવાલ, તમને પૂરું નામ પણ પૂછાઈ શકે અથવા બેઠા બેઠા સવાલ પણ પૂછાઈ શકે. બરાબર, ખાસ વિદ્યાર્થી મિત્રો જે આ પૂરા નામ છે ને NDDB, DARE, ગ્રોફેડ, એના બધાના પૂરા નામો પણ ખાસ તમારે યાદ રાખી લેવાના, કારણ કે બંને કે ઘણીવાર પેપરમાં પૂરા નામ પણ પૂછાતા હોય છે. બરાબર, તો આમાં આપણો જવાબ શું હશે? તો કે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ત્યારબાદ આગળ વધીએ આપણે, પાક અને પ્રદેશને લગતા
જોડકાને યોગ્ય રીતે જોડતો વિકલ્પ પસંદ કરો. હવે તમારે એનો વિકલ્પ પસંદ કરવાનો છે. હવે આપણે સાવ ઇઝી છે, બધાને ખ્યાલ હશે. ઘઉં છે તો કયા પ્રદેશમાં વધુ થાય? તો કે ઘઉં છે એ ભાલ પ્રદેશમાં વધુ થાય. ત્યારબાદ કપાસ, તો કે કપાસ માટે કાનમ પ્રદેશ. ત્યારબાદ તમાકુ, તો કે તમાકુ માટે ચરોતર પ્રદેશ. અને મગફળી તો આપણું સૌનું જાણીતું જુનાગઢ પ્રદેશ. બરાબર, જુનાગઢ જિલ્લો છે, અહીંયા મગફળી વધુ થાય. અહીંયા તમને ઓઇલ મિલો પણ ઘણી બધી જોવા મળે. બરાબર, મગફળીનું જે તેલ કાઢતી મિલો છે જુનાગઢ જિલ્લામાં તમને ઘણી બધી જોવા મળે, કારણ કે અહીંયા મગફળીનું ઉત્પાદન છે મબલક વધુ પડતું થાય છે. ત્યારબાદ 25મો સવાલ, ગુજરાતમાં મોટા ભાગની ખાંડની મિલો કયા ધોરણે સ્થપાય? તો કે સહકારી ધોરણે સ્થપાયેલી છે. બરાબર. ત્યારબાદ આપણે આગળ વધી 26મો સવાલ, બીજી સદીમાં પાણીનો ઉપયોગ સિંચાઈ કરવા માટે ગ્રાન્ડ એનિકટ નહેર કઈ નદીમાંથી બનાવવામાં આવેલી હતી? બરાબર, કઈ નદી ઉપર નિર્માણ થયેલી હતી? તો કઈ નદી ઉપર થઈ હતી મિત્રો? કાવેરી નદી ઉપર થયેલી છે. બરાબર, ખાસ યાદ રાખજો, વિકલ્પ પૂછાય એવો જ છે. ત્યારબાદ 27મો સવાલ, માનવ સંસ્કૃતિના કેટલાક મહત્ત્વના તબક્કાઓ ખનિજોથી ઓળખાય છે? નીચેના ખનિજોના તબક્કાઓને ક્રમમાં ગોઠવી સાચો વિકલ્પ પસંદ કરો. હવે આમાં કાંઈ રોકેટ સાયન્સ નથી. સૌથી પહેલાં શું હતું? તો કે પાષાણ યુગ, તો કે પથ્થરોનું એવું બધું પહેલાં ઓજાર બનાવતા. બરાબર, એમાંથી આ લોકો શું શીખ્યા? તો એમાંથી આવ્યું આપણે તાંબુ મળ્યું, તાંબા પછી મળ્યું આપણે લોખંડ, અને લોખંડ પછી આપણે અત્યારે હાલમાં કઈ સ્થિતિ છે? તો કે અણુ. હવે આ પ્રમાણે તમારે ગોઠવાનું છે, એટલે કે 3, 2, 1, 4. 3, 2, 1, 4 હોય એ જવાબ તમારો સાચો. બરાબર. ત્યારબાદ આગળ વધીએ આપણે 28મો સવાલ, ભારતીય લોખંડની કાચી ધાતુની નિકાસ કરતા બંદરોમાં એકનો સમાવેશ થતો નથી. નિકાસ એટલે કે બીજા દેશમાં આપણે મોકલતા હોય, તો એવું કયું બંદર છે કે જ્યાંથી આપણે આ લોખંડની કાચી ધાતુનો નિકાસ છે એ કરતા નથી? તો એના માટે આવશે કેરળનું કોચીન બંદર છે, ત્યાંથી આપણે નિકાસ છે એ કરતા નથી. ત્યારબાદ 29મો સવાલ, ભારતમાં પ્રથમ વિન્ડ ફાર્મ તુતીકોરીન તમિલનાડુ રાજ્ય. તો ભારતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગુચ્છ કયા રાજ્યમાં આવેલું છે? તો ગુચ્છ પણ તમિલનાડુમાં જ આવેલું છે. બરાબર. ત્યારબાદ 30મો સવાલ, નીચે 4 વિગતો વર્ણવી છે, જેમાં ઉદ્યોગનું નામ, સ્થળ, રાજ્ય તેમજ સ્થાપના વર્ષ દર્શાવ્યા છે. જેનો અભ્યાસ કરતાં એક વિગત અસત્ય જણાય છે. કેવી જણાય છે? તો કે અસત્ય જણાય છે. હવે તમારે સાચો જવાબ એમાં તમારે કહેવાનો છે. શું આવશે? તો કે સાચો જવાબ આવશે લોખંડ પોલાદ ઉદ્યોગ બર્નપુર, પશ્ચિમ બંગાળ 1864. એ શું છે? વિગત અસત્ય છે. બાકી બધી વિગત છે એ સાચી છે. ત્યારબાદ આગળ વધીએ આપણે. નીચે ઉદ્યોગોનું વર્ગીકરણ જોડકા સ્વરૂપે જણાવ્યું છે, તેમાં એક જોડકું ખરું નથી, બાકી બધાય સાચા આપેલા છે. તો ખાસ ડી વિકલ્પ છે તમારો ખોટો અહીંયા આપેલો છે. ભારે ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ નથી. બરાબર. આ રીતના તમારે આઈડેન્ટિફાય કરતાં શીખી જવાનું છે. 32મો સવાલ, સામાજિક વિજ્ઞાનના તાસમાં શ્રી દેસાઈ સાહેબ લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રો પૈકી એક કેન્દ્રની માહિતી આપી રહ્યા હતા, જેવી કે આ કેન્દ્ર લોખંડની કાચી ધાતુ તથા અબરખની નિકાસમાં રાષ્ટ્રોમાં કરે છે. તેનો વહીવટ સેલ, બરાબર, સેલ હસ્તક છે અને તે તટવર્તી સ્થાન ધરાવે છે. ઉપરયુક્ત માહિતી આધારે કયા કેન્દ્રનું સૂચન કરેલ છે? તો આ કયું છે? તો કે વિશાખાપટ્ટનમની માહિતી આપેલી છે. બરાબર. ત્યારબાદ આગળ વધી 33મો સવાલ, ભારતમાં રેલવે એન્જિન નિર્માણના મુખ્ય 2 કેન્દ્રો જણાવો. તો પશ્ચિમ બંગાળનું ચિત્તરંજન અને ઉત્તર પ્રદેશનું વારાણસી છે, ત્યાં મુખ્ય 2 કેન્દ્રો આવેલ છે રેલવે એન્જિન બનાવવા માટેના. 34મો સવાલ, ભારતનો સૌથી લાંબા અંતરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 લંબાઈ છે 2372 કિલોમીટરની છે. મુખ્ય કયા 2 શહેરોને જોડે છે? તો કોને જોડે છે? તો કે વારાણસીથી કન્યાકુમારી, એટલે કે ઉપરનું આપણું જે નોર્થમાંથી લઈ અને સાઉથ સુધી જાય એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 અને 2372 કિલોમીટર છે. તો વારાણસીથી કન્યાકુમારી છે તમારો સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ વધીએ આપણે 35મો સવાલ, આજે વિકાસશીલ દેશોમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થતાં કયા ક્ષેત્રનું મહત્ત્વ ઘટ્યું છે? તો પ્રાથમિક ક્ષેત્ર છે એનું મહત્ત્વ ઘટ્યું છે. બરાબર. ત્યારબાદ 36મો સવાલ છે, બજાર પદ્ધતિના કેટલાક લક્ષણો નીચે આપેલા છે, તેમાંથી એક લક્ષણ બંધ બેસતું નથી, તે શોધો. નિર્ણયો આયોજન પંચ દ્વારા લેવાય છે, તો એ બંધ બેસતું નથી. બરાબર. તો તમારો સાચો જવાબ એ બની જશે. નિર્ણયો આયોજન પંચ દ્વારા લેવાય છે એ બંધ બેસતું નથી. બાકી મુખ્ય હેતુ નફો મેળવવાનો છે, સરકારનો હસ્તક્ષેપ હોતો નથી, ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી વ્યક્તિગત હોય છે, તો આ બધી વસ્તુ શું થઈ? તો કે સાચી થઈ. બાકી બંધ બેસતું એક જ નથી, નિર્ણયો આયોજન પંચ દ્વારા લેવાય છે. 37મો સવાલ,
દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ સંખ્યા વડે ભાગતા કઈ આવક મળે છે? તો માથાદીઠ આવક મળે. મોસ્ટ ટાઈમ પી ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયો અને હજી પણ ભવિષ્યમાં જેટલી પણ એક્ઝામ લેવાશે એમાં મોસ્ટ પ્રોબેબલી આવા સવાલ પૂછાતા હોય છે અને આ સવાલ પણ તમને પૂછાઈ શકે. મોસ્ટ ટાઈમ પી પાકો જ કરી લ્યો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાગતા માથાદીઠ આવક મળે છે. બરાબર, ખાસ 5-6 વાર મનમાં બોલી જાઓ, જવાબ યાદ જ રહી જશે. ત્યારબાદ આગળ વધી, મિશ્ર અર્થતંત્રની મર્યાદાઓમાં એક મર્યાદા ખોટી છે તે જણાવો. ખોટી કઈ છે? તો કે અસ્થિરતા, તો કે ના. સંકલનનો ભાવ, તો કે ના. વિકાસનો ઊંચો દર છે એ ખોટી મર્યાદા આપેલી છે. બરાબર. ત્યારબાદ 39મો સવાલ, વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક કયા સ્થળે આવેલું છે? વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, અને એનું વડું મથક આવેલું છે ન્યૂયોર્કમાં. બરાબર, વર્લ્ડ ટ્રેડ સેન્ટર હેડક્વાર્ટર છે ન્યૂયોર્કમાં. બરાબર. ત્યારબાદ 40મો સવાલ છે, વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશી મૂડીરોકાણ નીતિ અને બીજી કઈ નીતિ સાથે સંકળાયેલ છે? 40મો સવાલ શું છે? તો કે વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશી મૂડીરોકાણની નીતિ અને બીજી કઈ નીતિ સાથે સંકળાયેલ છે? તો કે વિદેશ વેપાર નીતિ. બરાબર, વિદેશ વેપાર નીતિ સાથે સંકળાયેલ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ 41મો સવાલ કે નીચેની વિગત ધ્યાનથી વાંચો જેમાં સરકાર વેતન ચૂકવતી નથી, ભવિષ્યમાં તેને રોજગારી મેળવવાના હેતુથી તાલીમ અને શિક્ષણ પૂરું પાડે છે, વિધાન સાથે સુસંગત કાર્યક્રમ જણાવો. તો વિધાન સાથે સુસંગત કાર્યક્રમ કયો છે? તો કે સ્વરોજગારી યુક્ત ગરીબી નિવારણ કાર્યક્રમ. ત્યારબાદ 42મો સવાલ, ભારતમાં ખેતી જેવા ક્ષેત્રમાં વધારાના શ્રમિકના કાર્યથી ખેત ઉત્પાદનમાં વધારો થતો નથી, તો તેવા શ્રમિકની કેવી બેરોજગારી ગણાવશો? તો એવી બેરોજગારીને કહેવાય પ્રચ્છન્ન બેરોજગારી. આની પહેલાંનું જે આપણે પ્રથમ પેપર સોલ્યુશન કરાવ્યું એમાં પણ બેરોજગારીને લગતો પ્રશ્ન પૂછાયેલો હતો અને આમાં પણ બેરોજગારીને લગતો પ્રશ્ન પૂછાયેલો છે. અને ભવિષ્યમાં જેટલા પણ પેપર લેવાશે એમાં તમને બેરોજગારીનો સવાલ જોવા મળશે. એટલે ખાસ મિત્રો, જે બેરોજગારીના પ્રકાર છે એ ગોખી નાખો, સમજી લ્યો. ગમે પ્રચ્છન્ન બેરોજગારી કોને કહેવાય, માળખાગત બેરોજગારી કોને કહેવાય, મોસમી, શિક્ષિત, જેટલી પણ બેરોજગારી તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે બધી ગોખી નાખો. કારણ કે બેરોજગારીને લગતો એક સવાલ તમારા પેપરમાં હશે ને હશે જ. ત્યારબાદ 43મો સવાલ, પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના અંતર્ગત એક યોજના ખોટી દર્શાવી છે. કઈ ખોટી દર્શાવેલી છે? તો કે વિદ્યાલક્ષ્મી બોન્ડ છે એ ખોટી દર્શાવેલી છે. ત્યારબાદ આપણે આગળ વધી 44મો સવાલ, ક્રાંતિકારી અને આતંકવાદી બાબતે નીચે જણાવેલ વિધાનોમાંથી કોઈ એક વિધાન બંને વચ્ચે પાયાનો તફાવત દર્શાવે છે, તે ઓળખી કાઢો. આ વિધાનો સાચા કે ખોટા હોય તે જરૂરી નથી. હવે તમારે આની અંદર તમે જોશો એટલે તમને સી વિકલ્પ છે એ સાચો આપેલો છે. ક્રાંતિકારી કદાપી કોઈ નાગરિકના વિરોધી હોતા નથી, પરંતુ શાસન પ્રણાલીના વિરોધમાં લોભ લાલચ વિના સ્વયં પ્રેરિત પોતાની માતૃભૂમિ માટે લડતા હોય છે, જ્યારે આતંકવાદીઓને નાગરિકોની કોઈ પરવા હોતી નથી. બરાબર, તો અહીંયા તમારો એ જવાબ છે એ સાચો બને છે. ત્યારબાદ આગળ વધીએ આપણે, સામાજિક, આર્થિક તથા શૈક્ષણિક પાસાઓને ધ્યાને લઈ અન્ય પછાત વર્ગોમાં કઈ જાતિઓનો સમાવેશ કરવો તેની ન્યાયિક તપાસ સારું ગુજરાત રાજ્યમાં કયા પંચની રચના કરવામાં આવેલ છે? તમે પ્રાથમિક શાળામાં એમાં ભણતા હશો અને તમને ખ્યાલ જ હશે બક્ષી પંચની ગ્રાન્ટ આવતી હોય છે, જેમાં પછાત વર્ગના લોકો એને એની સહાય છે, શૈક્ષણિક સહાય છે, બીજી શિષ્યવૃત્તિ છે એ મળતી હોય છે. તો એ કયા પંચના આધારે કરવામાં આવે છે? તો કે બક્ષી પંચના આધારે કરેલ છે. તમે સાંભળેલો શબ્દ હશે બક્ષી પંચ, એટલે કે એકે બક્ષી નામના જે વ્યક્તિ છે એના અંડરમાં આ બધી વસ્તુ હાલતી હતી અને એને જેટલા પણ નિયમો વર્ણવ્યા કે ભાઈ આને જરૂર છે, આને જરૂર છે, એ બક્ષીના નામ ઉપરથી એ આખું જે પંચ હતું એ બન્યું બક્ષી પંચ. બરાબર. ત્યારબાદ આગળ વધી 46મા સવાલમાં કે સરકાર દ્વારા નીચે પૈકીની કઈ બાબત માટે કરાયેલ ખર્ચ એ માનવ સંસાધન વિકાસ માટેની મૂડીરોકાણ કહેવાય? તો દરેક ગામને જોડતા રસ્તા બનાવવા એ માનવ સંસાધનના વિકાસ માટેનું એક મૂડીરોકાણ જ છે. બરાબર. ત્યારબાદ આગળ વધીએ આપણે 47મો સવાલ, નીચે રાજ્યો અને તેમના બળવાખોર સંગઠનોની વિગતો આપેલી છે, નીચે સાચા જોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મિત્રો, ત્યારે પણ મેં તમને કીધું હતું કે જે સંગઠન બેઝડ સવાલ છે બધા પેપરમાં હોય જ છે અને તમારે ટેક્સ્ટ બુકમાં બધા સંગઠનના નામ અને રાજ્યના નામ પણ આપી દેતા છે. ગોખી નાખો, 4-5 વાર લખી નાખો, કારણ કે આપણો 1 માર્ક ત્યાંથી જવો જોઈએ નહીં. કન્ફર્મ સવાલ છે અહીંયાથી એક આવવાનો છે, તો શું કામ આપણે માર્ક જવા દઈએ? બરાબર. તો અહીંયા તમારો આપણે જવાબ જોઈએ. અસમમાં શું આવશે? તો અસમમાં આવશે યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ. ત્યારબાદ મણિપુરમાં, તો કે મણિપુરમાં આવશે કુકી નેશનલ ફ્રન્ટ અને પશ્ચિમ બંગાળમાં આવશે પીપલ્સ વોર ગ્રુપ. હવે આના આધારે તમારે જવાબ
ગોઠવી દેવાના છે. બરાબર. ત્યારબાદ 48મો સવાલ, મહિલા સશક્તિકરણ બાબતે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? બરાબર. અસત્ય છે એ વિધાન તમારે કહેવાનું છે. બધા વિકલ્પ વાંચશો એટલે ખ્યાલ આવશે તમને. જે ડી વિકલ્પ આપેલો છે એ અસત્ય છે. ભારતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દર 1000 પુરુષ દીઠ સ્ત્રીઓની સંખ્યાનું પ્રમાણ ગુજરાતમાં સૌથી વધુ છે. તો આ વિધાન શું છે? તો અસત્ય છે. સાચું વિધાન શું આવતું? કે કેરળ હતું ને તો આ વિધાન સાચું બને. બરાબર. પણ અહીંયા કેરળ છે નહીં, અહીંયા આપણું ગુજરાત છે એટલે આ વિધાન શું છે? તો કે ખોટું બને છે. ત્યારબાદ આગળ વધી 49મો સવાલ, નબળા વર્ગોની સામાજિક સમજ અને ઉદ્ધાર, સામાજિક પરિવર્તન, ન્યાય અને માનવ ગરિમા માટે કામ કરતી વ્યક્તિને કયો પુરસ્કાર અપાય છે? તો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પુરસ્કાર છે એ આપવામાં આવે છે. ત્યારબાદ 50મો અને છેલ્લો સવાલ, કયા પ્રકારના લોકોના હિત સારું સરકારે નીચે મુજબના પગલાં લીધા છે? તેઓ પુનર્વાસ માટે 1992નો કાયદો, સરકારી નોકરીઓમાં 3% બેઠકો અનામત, 18 વર્ષ સુધી નિઃશુલ્ક શિક્ષણ, મકાન, વેપાર, ધંધો, રોજગાર વગેરે માટે રાહત દરે જમીન. તો કોના માટે છે? તો આ બધી વસ્તુ છે વિકલાંગ માટે ગવર્મેન્ટ દ્વારા ફાળવવામાં આવેલી છે. બરાબર. કેના માટે? તો કે વિકલાંગ માટે. તો મિત્રો તમારું જે 2017નું પેપર છે એ કમ્પ્લીટ સોલ્યુશન સાથે આપણે અહીંયા જોઈ ગયા. મેં તમને કોમેન્ટ કરવા આપેલું છે દિવસવારો, તમારે ટેક્સ્ટબુકમાં ગોતી અને મને સાચો જવાબ છે તમારે કોમેન્ટમાં કરવાનો છે. મિત્રો ખાલી એટલું કામ તો મને કરીને તમારે દેવાનું જ છે. ત્યારબાદ ન સમજાણું હોય, કાંઈ ક્વેશ્ચનમાં તમને ડાઉટ હોય, કાંઈ ભૂલ લાગતી હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકશો. અને તમારું કાંઈ સજેશન હોય કે કાંઈ આ રીતનું આપણે સાહેબ કરી તો આપણે વધુ સારી રીતના પ્રેક્ટિસ છે ઝડપથી કરી શકીએ, તો તમારું સજેશન પણ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો ખાસ ડિજિટલ વિદ્યાલયને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબી દેજો, કારણ કે જ્યારે પણ તમારા ધોરણને રિલેટેડ નોટિફિકેશન આવે તો તમારા સુધી એ પહોંચતી હોય. તો વિદ્યાર્થી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.